તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 6 લઈશું. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો જણાવવાનો છે. ભાઈ, આપણું જે આબોહવા જે છે ને, એનું જે નિયંત્રણ થઈ રહ્યું છે, નિયંત્રણ મતલબ કે સમજો કે આપણું જે વાતાવરણ છે ને એકદમ ફટાફટ જલ્દી ઠંડુ નથી થઈ જતું, અથવા તો એકદમ ઝડપથી ગરમ પણ થઈ જતું નથી. બરાબર છે ને? રાત્રે જો તમને ખ્યાલ હોય તો સૂર્ય ના હોય એટલે હવામાન આપણું જે આબોહવા છે તે થોડું ઠંડુ થઈ જાય. સવાર પડતા સૂર્ય આવશે એટલે ધીમે ધીમે વાતાવરણ ગરમ થાય. જો ધીમે ધીમે ગરમ થાય, વાતાવરણમાં આ ફેરફાર ધીમો છે. એનું કારણ છે કે આપણી જે આબોહવા છે ને તે ઉષ્માની મંદ વાહક છે. ધારો કે આ વાતાવરણની અંદર રહેલા જે વાયુઓ છે ઉષ્માના મંદ વાહક ના હોય અને સુવાહક હોય, તો તમે કલ્પના કરી શકતા હશો કે જેવો સૂર્ય પૃથ્વી પર ઉગે તો ફટાફટ વાતાવરણ ગરમ થઈ જાય. તો આપણે જે માનવ સજીવ છે, બરાબર, માનવ છે કે બીજા ઘણા બધા સજીવો છે, એ ફટાફટ આટલા ઝડપથી થતા વાતાવરણના ફેરફાર સામે ટકી ના શકે. કહેવાનો મતલબ એમ છે કે આપણે જીવી ના શકીએ. જો તમે ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉનાળો હોય ને તો ઉનાળામાં ખુલ્લા પગે રસ્તા પર પગ મૂકો, અથવા તો તમારા ઘરના ઓટલા પર તડકો પડતો હોય તો ઉનાળાની બપોરે તમે ઉગાડા પગે તમારા ઓટલા પર પગ મૂકો, ચાટકા ભરશે, દાઝશે, તમે મૂકી ના શકશો. ચલો, તો મારો પ્રશ્ન એ છે કે આ આપણા ઘરનો જે ઓટલો છે તે ગરમ કોના લીધે થયો? કોણે કર્યો? તમે કહેશો કે સૂર્યએ. હવે જો તમે ખાલી વિચાર કરો કે જેટલો ગરમ આપણા ઘરનો ઓટલો થાય છે એટલું ગરમ આપણું હવામાન થાય છે ખરું? તો તમે તરત કહેશો કે ભાઈ ના, નહીં થતું. એનું કારણ શું? જો બંને સમજો કે સૂર્યથી સમાન અંતરે આવેલા જ કહેવાય, ઓટલો અને આપણું હવામાન એક સરખા અંતર પર જ કહેવાય, બરાબર છે. તેમ છતાં પણ તમે ચેક કરો કે ઘરનો ઓટલો કે જમીન જે છે તે એ એકદમ વધારે ગરમ થઈ જાય છે. આપણું હવામાન એટલે કે વાતાવરણમાંના વાયુઓ એટલા ગરમ થતા નથી. એટલા ગરમ થઈ જતા હોય તો આપણી ચામડી પર દાઝે, આપણે મરી જઈએ એટલું ગરમ થઈ જાય હવામાન તો, બરાબર છે. તો ભાઈ, આ આબોહવાના નિયંત્રણમાં આ વાતાવરણનો આ ફાળો છે, વાતાવરણ છે તો આપણે ટકેલા છીએ. વાતાવરણમાં આ જે વાયુઓ છે તે બધા ઉષ્માના મંદવાહક છે, જે વાતાવરણને ફટાફટ ગરમ નથી થવા દેતા, જે ફટાફટ વાતાવરણને ઠંડુ પણ નથી પડવા દેતા. શિયાળામાં ને તો પ્રોબ્લેમ થઈ જાય. તો આવું વાતાવરણ પૃથ્વીને મળ્યું છે ને, એટલે જ એવું પણ કહી શકાય કે તો જ આ પૃથ્વી પર માનવ જીવન કે સજીવો અસ્તિત્વ ધરાવે છે. આવું વાતાવરણ આપણને પૃથ્વીને ના મળ્યું હોત ને તો પૃથ્વી પર સજીવો ના હોત. ચલો, આપણે સમજીએ છીએ અંદર પ્રશ્નના જવાબમાં આ લોકો શું કહે છે, સમજીએ. શું કહે છે કે ભાઈ, આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો પહેલો. વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. જે તમને મેં વાત કરી કે ભાઈ, તાપમાન આપણું યોગ્ય જળવાયેલું રહે છે. ફટાફટ વાતાવરણ ઠંડુ નથી થતું, ફટાફટ ગરમ નથી થતું. આગળ વધીએ. નંબર 2 જુઓ. વાતાવરણ છે ને દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવી દે છે. ફટાફટ નહીં વધે, ધીમે ધીમે વધશે તાપમાન. અને રાત્રિ દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડી તાપમાનનો અચાનક ઘટાડો પણ અટકાવી દે છે. તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી. કે ભાઈ, રાત્રે તાપમાન એકદમ ઠંડુ, દિવસે એકદમ ગરમ, તો એવો ફટાફટ કોઈ ચેન્જ આવતો નથી જે આપણા જીવવા માટે અનુકૂળ છે. ઉદાહરણ તરીકે એક વાત કરી છે, જુઓ, આ લોકોએ ચંદ્ર અને પૃથ્વીની કંઈક વાત ચાલે છે. જુઓ, સમજો. શું કહે છે કે ઉદાહરણ તરીકે જે ચંદ્ર છે અને પૃથ્વી છે, તો ચંદ્ર અને પૃથ્વી એમ માની શકાય કે બંને સૂર્યથી સમાન અંતરે જ આવેલા છે, બરાબર ને? સૂર્યથી અમુક અંતર દૂર પૃથ્વી, બરાબર ને? અને પૃથ્વીની નજીક જ છે ચંદ્ર પણ, આમ જોવા જઈએ તો. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ, સૂર્યથી ચંદ્ર અને પૃથ્વી લગભગ સમાન અંતરે છે. હવે તમે ચેક કરજો, સમાન અંતરે છે તો બંનેનું તાપમાન પણ એક સરખું હોવું જોઈએ ને,
ખાસ સમજો અહીં શું લખેલું છે કે ભાઈ છતાં પણ ચંદ્રની સપાટી પર વાતાવરણ ના હોવાથી એનું તાપમાન છે -190°C થી 110°C. તમે કલ્પના કરો, ખાલી દિવસ અને રાતનો તાપમાનનો ફરક જુઓ. ચંદ્ર પર તમે રાત્રે જાઓ, તાપમાન હોય -190°C. કેટલું ઠંડુ હશે વિચાર કરી લો તમે. જ્યારે સવારનું તાપમાન છે 110°C. આપણે જીવી જ ના શકીએ. અહીં પૃથ્વી પર અમુક વખત આપણા શહેરનું તાપમાન 50°C પર પહોંચે ને, માંડ બરાબર, તો આપણે ઓહાપો મચાવી લઈએ કે બહુ ગરમી છે. તો 110°C તો ક્યાં જઈને પહોંચે? સૂર્યથી બંનેનું અંતર સરખું જ છે, પૃથ્વી અને ચંદ્રનું, તો તાપમાન સરખું હોવું જોઈએ ને. તો જો આવું જે વાતાવરણ છે ને તે પૃથ્વી પાસે છે, ચંદ્ર પાસે નથી વાતાવરણ. ધારો કે પૃથ્વી પર પણ વાતાવરણ ના હોત ને આવું, તો આપણે પણ બોલો જીવી ના શકતે. પૃથ્વી પર પણ કોઈ પણ પ્રકારનું સજીવ જીવન અસ્તિત્વ ધરાવતું હોત નહીં. બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીશું. હવે આવે છે પ્રશ્ન નંબર 7, જેનો પ્રશ્ન છે કે ભાઈ તમારે વિસ્તૃત રીતે સમજાવવાનું છે હવાની ગતિ. બહુ ફાઇન સમજો વિદ્યાર્થી મિત્રો, હવાની ગતિ. બરાબર છે. ચલો સમજીએ ને. આ જ જે ટૂંક નોંધ છે, આ રીતે પણ પૂછી શકાય છે કે ભાઈ પવન કેવી રીતે સર્જાય છે તે સમજાવો અને દિવસ અને રાત્રિ દરમિયાન એની દિશા જણાવવાની છે. ભાઈ પવન કઈ રીતે થાય, ઉત્પન્ન થાય, એ પણ સમજાવવાનું છે. અથવા તો આ સવાલ આ રીતે બી પૂછી શકાય કે ભાઈ જમીન અને દરિયાઈ પવનો સમજાવો. આ જ સવાલ આવી રીતે બી પૂછી શકાય કે ભાઈ પવન કેવી રીતે બને છે. જુઓ, એક જ ઉત્તર છે, સવાલ અલગ અલગ તમને ફેરવીને પૂછશે કે ભાઈ પવન કઈ રીતે ઉત્પન્ન થાય છે. બરાબર ને. જમીનની લહેરો શું છે, જમીનના પવનો શું છે, દરિયાઈ પવનો શું છે, બધું સમજાવવાનું છે. ચલો ફટાફટ આપણે સમજવાનું કામ ચાલુ કરી દઈએ. શું કહે છે તમે ખાસ સમજજો કે ભાઈ ગરમ દિવસ પછી સાંજના સમયે, ભાઈ ગરમ દિવસ પતે ને ઉનાળામાં, ખાસ તમે જોજો, ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેર અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. વાત સાચી. અમુક વખત એવું થાય કે કોઈ દિવસ એટલે છે ને બપોર પડતા એકદમ બરાબર ગરમી લાગે, અને જેવું સાંજ થાય ને, સૂર્ય અસ્ત થાય ને, એટલે એક મસ્ત ઠંડો પવન છૂટવા લાગે. તો પહેલું ઉદાહરણ એ છે કે જુઓ કે શું કહે છે કે ભાઈ જે ગરમ છે ને, ગરમ દિવસ પછી છે ને સાંજના સમયે પવનની ઠંડી લહેર નીકળે ક્યારેક. અથવા તો ગરમ હવામાનના અમુક દિવસો પતે ને, ઉનાળો એટલે ચોમાસું આવવાનું હોય ને, તો ચોમાસાના પહેલાં એટલે જે પહેલો વરસાદ પડે ને, તો પહેલો વરસાદની જે આગળના અમુક દિવસો છે જે ઉનાળાના હોય, એમાં આપણે બહુ બફાઈ જાય. એટલો બફારો થાય કે એમ થાય કે ક્યારે વરસાદ પડે. તો હવામાન આવું જે ગરમ હોય ને, તો આવા ગરમ હવામાનના અમુક દિવસો બફાટના ઉકળાટના પતે ને પછી વરસાદ પડે, તો વરસાદથી આપણને રાહત થાય. ભાઈ આ જે બધી ઘટનાઓ છે ને કે ગરમી પછી ઠંડી પછી ગરમી, તો એમ કહે છે કે આ બધી ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની પ્રક્રિયાઓનું પરિણામ છે. આવું કેમ થાય છે ને, તો એમ કહે છે કે વાતાવરણમાં વાયુઓ ગરમ થાય, પાણીની વરાળ બને ને બહુ એના સાથે કંઈ રિલેટેડ છે. હવે એક્ઝેક્ટલી શું વસ્તુ બને છે તે આપણે ફટાફટ સમજવાનું કામ ચાલુ કરીએ. ચાલો વ્યવસ્થિત ધ્યાન આપજો. શું કહે છે, પહેલાં આવે છે કે ભાઈ પવનનું સર્જન કેવી રીતે થાય છે. તો ખાસ સમજો કે ભાઈ જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે, ત્યારે તેમાંના અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે. વાત એકદમ સાચી છે. જુઓ શું કહે છે કે જ્યારે કોના કિરણો, ભાઈ સૂર્યના કિરણો ક્યાં પડે છે ભાઈ, તો પૃથ્વીની સપાટી પર પડે. સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે, ત્યારે એમાંના અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે. બાકીના મોટા ભાગના જે વિકિરણો છે એનું જમીન અને જળાશયો દ્વારા પરાવર્તન કરાવવામાં આવે છે. પ્રકાશના પરાવર્તન, પ્રકાશનો આ નિયમ જ છે, એક પ્રકારનો પ્રકાશનો નિયમ જ કહેવાય પરાવર્તનનો, કે ભાઈ પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર પડે, બરાબર છે ને, ત્યાંથી શું થતું હોય છે, અથડાય અને અથડાઈને પાછું ફેંકાતું હોય.
અથડાયા આ પ્રકાશનું કિરણ અથડાયા પછી પાછું ફેંકાય, આ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. એવી રીતે સૂર્યમાંથી પણ પ્રકાશના કિરણો આવે છે, તો શું કહે છે કે જમીન પર પડશે, જમીન પર પડ્યા પછી એનું શું થાય ભાઈ? પરાવર્તન થાય, પાછું ફેંકાય. ખ્યાલ આવે છે ને ભાઈ? અમુક પ્રકાશના કિરણોનું શોષણ પણ થાય. એવું નથી કે દર વખતે પ્રકાશના કિરણો પાછા જ ફેંકાય, એનું શોષણ પણ થતું હોય. બરાબર છે? હજુ ખાસ સાંભળજો. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને ભાઈ નીચેથી ગરમ કરવાનું સ્ટાર્ટ કરે છે. બધું ખાસ સમજજો. જુઓ, સૂર્યના પ્રકાશના કિરણો પૃથ્વી પર ફેંકાયા પછી પરાવર્તન પામીને રિટર્ન જાય છે. તો જ્યારે આ પ્રકાશના કિરણો પરાવર્તન પામીને પાછા ફેંકાતા હોય તો ત્યાંથી એ વાતાવરણને ગરમ કરવાનું શરૂ કરે. મતલબ કે હવાનું જે આવરણ છે એને નીચેથી ગરમ કરવાનું સ્ટાર્ટ કરે છે. એટલે તમે ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી રીતે ઉનાળાની સિઝન હોય તો આપણે બધા મોટા ભાગે ફરવા માટે કોઈ હિલ સ્ટેશન પર જઈએ. હિલ સ્ટેશન મતલબ કે પર્વતીય વિસ્તાર, ઊંચે જઈએ. તો જેમ જેમ આપણે જમીનથી ઉપર ઉઠીએ જ, પર્વત પર, ડુંગર પર જઈએ ને, તો તમે ચેક કરજો વાતાવરણ ઠંડુ જ થઈ જાય. ખરેખર તો ઉપરનું વાતાવરણ જે છે તે સૂર્યની વધારે નજીક કહેવાય. પહેલો તડકો ત્યાં આવતો હોય તો એ વિસ્તાર વધારે ગરમ હોવો જોઈએ, પણ એવું થતું નથી. સૂર્યના જે વિકિરણો છે એ આ હવામાં રહેલા કોઈપણ પ્રકારના વાયુઓને ગરમ કર્યા વગર ડાયરેક્ટ પહેલાં પૃથ્વી પર પડે. એટલે પહેલું તો એ જમીનને ગરમ કરે, પછી ત્યાંથી પરાવર્તિત થઈને જે પાછા ફેંકાતા કિરણો છે એ ધીમે ધીમે વાતાવરણને ગરમ કરે છે. એટલે વાતાવરણ નીચેથી ઉપર તરફ ગરમ થાય. બોલો, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હજુ આપણે આગળ વધીએ છીએ. પરિણામે હવામાં પવનનું નિર્માણ થાય છે. એટલે પવનનું નિર્માણ કેમ થાય તો તમને હું સમજાવું. જુઓ, હવે થયું શું કે જમીન જે છે ને એની નીચેનું જે હવાનું આવરણ છે, આપણે પૃથ્વી છે, તો પૃથ્વીની સપાટી સાથે સંકળાયેલી જે હવા છે ને એ પહેલાં ગરમ થઈ. તો હવે તમે વિચાર કરો કે ગરમ થયેલી હવા ક્યાં જાય? ઉપર જાય કે નીચે જાય? તો તરત ખ્યાલ આવશે કે ભાઈ ગરમ થયેલી હવા છે એટલે પૃથ્વીની સપાટીથી ઉપર જશે. હવે સાંભળજો, એક વિસ્તારની સમગ્ર હવા ગરમ થઈને ઉપર જતી રહી તો હવે નીચે બધું ખાલી રહેશે, હવાનું આવરણ ખાલી રહેશે. તો આપણે વિચારીશું કે ના ભાઈ, એવું ના થાય. કોઈ એક વિસ્તારની હવા ગરમ થઈને ઉપર ચાલી ગઈ તો નીચે જે વિસ્તાર ખાલી પડે છે તો થશે શું કે આજુબાજુના વિસ્તારમાં જે હવા રહેલી છે એ મારા આ વિસ્તાર તરફ દોડી આવશે. તો આ મતલબ કે થયું શું કે હવા ગતિ કરવા લાગી. તો આપણે શું કહીશું કે ભાઈ પવન ફૂંકાયો. બરાબર ને? અમુક વખત થાય ને ઉનાળામાં બહુ ગરમી પડી હોય, તો બહુ ગરમી પડે એટલે બહુ બધું હવાનું આવરણ આપણું ગરમ થઈ જાય પૃથ્વીની પાસે આવેલું. તો આ બધી ગરમ થયેલી હવા ઉપર તરફ ગતિ કરવા લાગશે. હવે અહીંયાથી આખા વિસ્તારની હવા ગરમ થઈને ઉપર જવા માંડે તો નીચે જે વિસ્તાર છે જ્યાંથી હવા ઉપર પહોંચી ગઈ તો એ નીચેનો જે મારો વિસ્તાર છે કંઈ ખાલી રહેવાનો નથી. આજુબાજુના વિસ્તારમાંથી હવા દોડતી આવશે એનું સ્થાન લેવા માટે. કોઈ જગ્યા પર સ્થાન ખાલી નહીં રહેવા દે હવા. અહીંની જે હવા છે તો ઉપર ચાલી ગઈ એટલે બાજુની હવા આપણા તરફ ધસી આવશે, જેને આપણે કહીએ છીએ પવન. તો વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી પરથી તમે સમજી શકતા હશો કે ભાઈ પવનનું નિર્માણ કઈ રીતે થાય છે, લહેરનું સર્જન કઈ રીતે થાય છે. હજુ આ લાઈન જે નીચે આપી છે તો તમે ખાસ સમજજો કે ભાઈ જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી થાય છે. આ જે લાઈન છે એ સમજવાની રીતે બહુ જ જરૂરી છે, કારણ કે હજુ આપનો પ્રશ્ન પડતો નથી. હજુ આપણે આગળ વધીએ છીએ. હવે આ લાઈન ફરીથી સમજાવું છું. જુઓ, શું કહે છે કે જમીન અને પાણી બે જણ છે, તો એમાંથી જે જમીન હોય ને, જમીન એ પાણી કરતાં વધારે ઝડપથી ગરમ થાય. અનુભવ તો કર્યો જ છે આપણે. જુઓ, ક્યારે તમે દરિયા કિનારે નાહવા ગયા છો? આપણે ગુજરાતમાં સુરતમાં રહીએ છીએ તો નજીકમાં નવસારી પાસે દાંડી આવશે, વલસાડમાં તિથલ, સુરતમાં હજીરા છે, ડુમસ છે, દરિયા કિનારા છે. બરાબર છે? તો એમાં ક્યારેક નાહવા ગયા હોય ને તો આપણે ખ્યાલ આવે કે અમુક વિસ્તારમાં જમીન હોય ને જમીન પછી તરત પાણી આવી જાય. હવે આપણે નાહવા જવાનું હોય દરિયામાં તો આપણે બૂટ ચંપલ પહેર્યા વગર જઈએ. તો જ્યાં આપણે ચંપલ કાઢીએ ને તે જમીન વિસ્તાર હોય.
હવે ધારો કે એ ઉનાળાની બપોર હોય ને તો તમે અનુભવ્યું હશે કે તમે જમીન પર ચાલતા ચાલતા એટલે કે રેતીમાં પગ મૂકતા મૂકતા પાણી તરફ જાઓ ને તો એ રેતી પર તમને વધારે ગરમી લાગશે, તમે ફટાફટ ભાગશો, દાઝશે. એટલે ક્યાં ભાગશો? સીધા તમે પાણીમાં અંદર ઘૂસી જવાની વાત કરશો કે ભાઈ પાણીમાં પગ નાખીએ તો પગને રાહત થઈ જાય. હવે તમે ખાલી કલ્પના કરો કે પાણી જે દરિયામાં રહેલું પાણી જે છે અને જમીન છે બંને એક સાથે જ છે, એટલે બંને સૂર્યથી તો સરખા અંતરે જ છે. મતલબ કે બંનેને સૂર્યની એક સરખી જ ગરમી મળી, સમુદ્રના પાણીને પણ એક સરખી ગરમી મળી અને સમુદ્રની નજીક જે જમીન વિસ્તાર છે એને પણ એક સરખી ગરમી મળી. આમ છતાં પણ તમે ચેક કરો કે પાણી જે છે એ ફટાફટ જમીન જેટલું ગરમ ક્યારેય થતું નથી. જમીન તો એટલી ગરમ થાય છે કે દાઝે જાણે, અને દરિયાનું પાણી તો ઠંડુ હોય, બહુ ગરમ ના હોય. લોકો એટલે જ તો ઉનાળામાં દરિયા કિનારા તરફ નાહવા માટે જતા હોય કે ભાઈ જરા ઠંડક થઈ જાય પાણીથી. ઓકે, તો આ વસ્તુ ફટાફટ દિમાગમાં લઈ લો કે જમીન અને પાણી બેમાંથી ફટાફટ ગરમ કોણ થાય? તો તમારા દિમાગમાં આવું છે કે ભાઈ ફટાફટ ગરમ થશે જમીન, અને એ પણ વધારે ગરમ થાય. હવે ઠંડા પડવાની વાત કરીએ કે જમીન છે અને પાણી છે, બેમાંથી ઠંડુ કોણ વધારે ઝડપથી પડે? ફટાફટ ઠંડુ કોણ પડે? તો ભાઈ એનો જવાબ પણ આવશે જમીન. પાણીને ઠંડુ થતાં વાર લાગે. આપણા ઘરમાં ધારો કે નાવાનું પાણી ગરમ કરીને આપણે મૂક્યું હોય ને તો એ ગરમ પાણી, એ જે ગરમ પાણી છે ને અડધો પોણો કલાક સુધી પણ ગરમ રહી શકશે. એવું નહીં કે ફટાફટ ઠંડુ થઈ જાય. પાણીને ગરમ થતાં પણ વાર લાગે, પાણીને ઠંડુ પડતા પણ વાર લાગે. પાણીની સાપેક્ષે આપણે તેલની વાત કરીએ, આપણા ઘરમાં તેલ હોય ને તો તમે ચેક કરજો, તેલ ફટાફટ ગરમ પણ થઈ જાય અને તેલ ફટાફટ ઠંડુ પણ પડી જાય. પાણીનું કામ ઊંધું છે, બરાબર છે? તો આ વસ્તુ દિમાગમાં ફટાફટ લઈ લો. ફરીથી બોલું છું પછી આપણે આગળ વધીએ કે જમીન અને પાણી. તો જમીન જે છે તે પાણી કરતાં ફટાફટ ગરમ પણ જલ્દી થઈ જાય અને ફટાફટ જલ્દી ઠંડી પણ પડી જાય. જ્યારે પાણી હોય તો એને ગરમ થતાં પણ વાર લાગે અને એને ઠંડુ પડતાં પણ વાર લાગે. ચલો હવે આપણે આ સવાલમાં આગળ વધીએ અને હવે આપણે જોવાનું છે ચેપ્ટરની અંદર આ સવાલની અંદર દરિયાઈ પવન કોને કહેવાય તે, દરિયાઈ લહેરો કોને કહેવાય તે. ખાસ સમજો, દરિયાઈ લહેરો કોને કહેવાય? ભાઈ દિવસ દરમિયાન, પહેલું તો દિમાગમાં યાદ રાખો કે દરિયાઈ લહેરો દિવસ દરમિયાન આવે છે. દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. આ તમને હમણાં જ હું સમજાવી ગયો. જમીન છે અને પાણી છે, બેમાંથી ફટાફટ ગરમ કોણ થાય? તમે કહેશો જમીન. હવે જો સાંભળજો, જમીન ફટાફટ ગરમ થાય તો જમીનના સંપર્કમાં રહેલી જે હવા છે એ પણ ફટાફટ ગરમ થાય. દરિયા કિનારા પાસે જઈએ તો જમીન વિસ્તાર ફટાફટ ગરમ થઈ ગયો એટલે જમીનની ઉપર રહેલી હવા પણ ગરમ થઈ જાય. જ્યારે દરિયા કિનારાની સપાટી પર હોય તો પાણીની વાત કરીએ તો પાણીને ગરમ થતાં વાર લાગે. પાણીને ગરમ થતાં વાર લાગે એટલે પાણીની ઉપર રહેલી જે હવા છે એને પણ ગરમ થતાં વાર લાગે. બોલો, દિમાગમાં ઉતરે છે? જમીન ફટાફટ ગરમ એટલે જમીન પરની હવા ગરમ વધારે થઈ ગઈ. દરિયાની જે હવા છે તો ભાઈ દરિયાની જે હવા ખરી તો એ ઠંડી છે, કારણ કે દરિયાનું પાણી ઠંડુ છે હજુ. એટલે બેમાંથી ફટાફટ ગરમ કોણ થઈ ગઈ? દિવસ દરમિયાન જમીનની હવા. હવે સાંભળજો, જે જમીન વિસ્તારની હવા છે એ ફટાફટ ગરમ થઈને ક્યાં જવા માંડશે? ઉપર. તો આખો જે જમીન વિસ્તાર છે એની હવા ઉપર ચાલી ગઈ ગરમ થઈને, એટલે જમીન વિસ્તારમાં હવાનું દબાણ ઘટી જવાનું, કારણ કે હવા તો બધી ઉપર ચાલવા માંડી. દબાણ ઘટી ગયું અને બીજી ભાષામાં કહું તો ઘનતા ઓછી થઈ ગઈ, કારણ કે બધી હવા તો ઉપર ચાલી ગઈ, હવા પતલી થઈ ગઈ. હવે એટલે તમે સમજી શકતા છો કે જમીન વિસ્તારમાં હવાનું દબાણ ઘટ્યું. તો એ ઘટેલું દબાણ ઘટેલું રહેશે નહીં. શું થશે? ભાઈ દરિયા તરફની જે હવા છે એ હજુ ગરમ થઈ નથી, એ હજુ ઉપર ચડી નથી, એટલે થશે શું કે દરિયા તરફની હવા જમીન તરફની હવા પાસે સનસનાઈને ગતિ કરતી આવી જશે. બોલો, ખ્યાલ આવે છે? એટલે દરિયામાંથી પવનો જમીન તરફ આવશે. ક્યારે? તો ભાઈ દિવસ દરમિયાન. ક્યારે આવશે ભાઈ? દિવસ દરમિયાન. બરાબર ને? તમે આરામથી સમજી શકતા હશો. જુઓ,
અહીંયા એક આપણને ફોટો આપેલો છે તે આપણે ફોટાને સમજીએ. સવારે શું પરિસ્થિતિ થાય છે તમે બરાબર સમજજો હે વિદ્યાર્થી મિત્રો. જો આ સૂર્ય છે. સવારે તો શું થતું હોય કે ભાઈ જમીન પર પણ સરખા વિકિરણો પડશે સૂર્યના, પાણીમાં પણ સરખા વિકિરણ પડશે, બરાબર છે. એટલે થશે શું કે બંને ગરમ થશે, પણ આપને નિયમ ખબર છે કે જે ભૂમિ છે એ ફટાફટ ગરમ થશે, જે પાણી છે તે ધીમું ધીમું ગરમ થશે. હવે જો ભૂમિ વધારે ગરમ થઈ ગઈ એટલે ભૂમિની આસપાસની જે હવા છે એ પણ વધારે ગરમ થઈ જશે. હવે આ ગરમ હવા છે એટલે બધી ગરમ હવા ધીમે ધીમે ઉપર તરફ જવા લાગશે. બધી ગરમ હવા ક્યાં જવાની? ઉપર. બધી હવા અહીંયાથી ઉપર પહોંચી જાય તો જે નીચેની હવા છે, આ નીચેની હવા છે એની ઘનતા ઘટી જવાની. એટલે થશે શું કે જે દરિયા વિસ્તારની જે હવા છે એ જમીન તરફ ગતિ કરશે. એટલે એમ કહી શકાય કે પવન દરિયામાંથી આવી રહ્યો છે. તમે ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, ત્યારે ક્યારેય પણ તમે દરિયા કિનારે ગયા હોય ને સવારે, બરાબર કે તમે અહીંયા ઊભેલા છો, દરિયા તરફ મોં રાખીને ઊભેલા છો, તો પવન સીધો તમારા માથાને શરીરને આ રીતે અથડાતો તમને જોવા મળ્યો હશે. તમારા વાળ ઉડશે, પાછળની તરફ ઉડશે. ધારો કે તમે કોઈ કપડાં પહેરેલા હશે ને તો એ કપડાં પણ તમારા પાછળ તરફ ઉડશે, ધક્કો લાગશે. દિવસે આવું થાય. આને કહેવામાં આવે છે દિવસની લહેરો અથવા તો ભાઈ દરિયાની લહેરો. ખ્યાલ આવે છે? હવે આપણે રાતની વાત કરીએ. સમજો હવે રાત્રે શું થાય તે. ભાઈ રાત્રે તો સૂર્ય હોતો નથી, સવારે હોય. સવારે હોય એટલે ભૂમિને પણ ગરમ કરીને ગયેલો હોય, દરિયાનું જળ પણ થોડું ઘણું ગરમ થયેલું હોય. હવે સૂર્ય નથી એટલે આ બંને જળ ઠંડા પડશે. ભૂમિ પણ ઠંડી પડે, દરિયાઈ જળ પણ ઠંડુ પડે. પણ તમે વિચાર કરીને મને કહો, કોણ ફટાફટ ઠંડુ પડે? પાણી ફટાફટ ઠંડુ પડે? તમે કહેશો કે નહીં, પાણીને ઠંડુ પડતા વાર લાગે. તો કોણ ફટાફટ ઠંડુ પડશે? તમે કહેશો કે ભૂમિ ફટાફટ ઠંડી પડે. હવે તમે કલ્પના કરો કે જો ભૂમિ ફટાફટ ઠંડી થઈ ગઈ તો એની ઉપરની હવા પણ ફટાફટ ઠંડી થઈ જાય. જ્યારે દરિયાનું પાણી છે એ ગરમનું ગરમ છે, હજુ એ ઠંડુ પડ્યું નથી, એને ઠંડુ પડતા વાર લાગશે. એટલે હજુ આ પાણી ગરમ છે. જો પાણી ગરમ તો એની ઉપરની હવા પણ ગરમ. તો રાત્રે શું થવાનું? ઊંડું થવાનું. સવારે છે ને વિદ્યાર્થી મિત્રો, જે ભૂમિ વિસ્તાર છે ને અહીંયા એની હવા વધારે ગરમ હતી, જ્યારે રાત્રે શું છે? દરિયાની હવા ગરમ છે. દરિયાની હવા ગરમ છે એટલે ઉપર ચડશે, એટલે આ જગ્યા પર ઘનતા ઓછી, ગીચતા ઓછી. તો થશે શું? થશે એ કે ભાઈ જે ભૂમિ વિસ્તાર છે ને એની ઠંડી ઠંડી જે હવા ખરીને એ રિટર્ન પાછી દરિયામાં ફેંકાશે. તો આ બધી લહેરો જે છે જમીન પરથી ઉતરે છે એટલે એને જમીનની લહેરો કહેવાય છે. એટલે દિવસ દરમિયાન શું થતું હોય? દરિયામાંથી પવનની લહેરો જમીન તરફ આવે, જ્યારે રાત્રે દરમિયાન શું થાય? જમીન પરની જે હવા છે તે દરિયામાં જતી રહે. સવારનો હિસાબ રાત્રે ચૂકતે થઈ જાય છે. જુઓ તમે, બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સવારે કઈ રીતની લહેરો હોય, સાંજે કઈ રીતની લહેરો હોય, રાત્રે કઈ રીતની લહેરો હોય. એટલે તમે ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પતંગ ચગાવીએ ને પતંગ, તો સવારે પતંગ કઈ અલગ દિશામાં ચગતો હોય, અને પછી જો સૂર્ય અસ્ત થવા આવે ને તો એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશાનો પવન થઈ ગયેલો હોય. એટલે છે ને સવારે દરિયા તરફથી પવનો આવતા હોય આ તરફ. એટલે સવારે ધારો કે પતંગ આ દિશામાં ચગતો હોય તો સાંજ પડતા ઊંડું થઈ જાય, જમીન પરથી પાછા પવનો દરિયા તરફ જવા લાગે, તો સવારે પતંગ આ દિશામાં ચગતો હોય તો સાંજે પતંગ વિરુદ્ધ દિશામાં ચગાવવો પડે આપણે. પવનની દિશા બદલાઈ જાય. ખ્યાલ આવે છે? તો આને કહેવામાં આવે છે પવનની લહેરો. બરાબર છે? એને હવે આપના પ્રશ્નમાં ફટાફટ અંદર લખેલું શું છે તે પણ સમજી લઈએ. બરાબર છે? ચલો, અંદરથી મેં લખાણ વાંચેલું નહીં હતું, હવે આપણે ફટાફટ વાંચી લઈએ. જો શું કહે છે સાંભળતા રહેજો. દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં જમીનની જે હવા છે ને, જમીનની હવા વધારે ઝડપથી ગરમ થાય. ખબર છે? જમીનમાં હવા વધારે ગરમ થાય. આ જે ગરમ હવા છે તે ઉપર તરફ જાય, જમીન પરની હવા ઉપર ચાલી ગઈ. એટલે જમીન પર ઓછું દબાણ થઈ ગયું, કારણ કે હવા તો ઉપર ચાલી ગઈ. એટલે થશે શું કે જે સમુદ્ર પરની હવા છે એ ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણ હોય, એ હવા તો ઉપર ગઈ નથી, ત્યાં તો હવાનું દબાણ જેમનું તેમ જ છે. એટલે થશે શું કે જ્યાં વધારે દબાણવાળી હવા છે એ ઓછા દબાણવાળી હવા તરફ ગતિ કરશે.
બરાબર ને? લખેલું છે અંદર જુઓ કે હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ થાય છે. એટલે કે દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની જે દિશા છે એ સમુદ્રથી જમીન તરફની હોય છે. દરિયાઈ પવન સવારે હોય, દિશા ક્યાં હોય? દરિયામાંથી પવન આવે, જમીન તરફ જતું હોય છે. આગળ વધીએ, નવી વાત કરીએ. ચાલો, શું કહે છે હવે આપણે રાતની વાત કરીએ. જુઓ તો ભાઈ રાત્રે કઈ લહેર આવશે? તો ભાઈ જમીનની લહેર આવશે. તો લખેલું છે જુઓ કે રાત્રે છે ને જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય, ઠંડા થાય રાત્રે, પરંતુ પાણીને ઠંડુ થતાં વાર લાગે. જમીન ફટાફટ શીતળ થઈ જાય. એટલે જમીન પરની જે હવા છે એ પણ ફટાફટ ઠંડી પડી જાય. તો મતલબ કે સમુદ્રની હવા ગરમ રહી જવાની. એ વસ્તુ લખી છે કે આથી જમીન પરની જે હવા છે એ સમુદ્રના પાણી પરની હવા કરતાં ફટાફટ શીતળ થઈ જાય. એટલે જમીનની હવા ઠંડી છે એટલે ત્યાં દબાણ વધારે, સમુદ્રની હવા ગરમ છે એટલે ત્યાં દબાણ ઓછું. એટલે થશે શું? વધારે દબાણમાંથી સમુદ્રમાં ઓછા દબાણ તરફ પવનો પાછા ફેંકાશે. એટલે આ કારણે રાત્રિ દરમિયાન જે જમીનના પવનની જે લહેરો જે છે એની દિશા જમીનથી સમુદ્ર તરફની થાય છે. બોલો, ખ્યાલ આવે છે દિવસ અને રાતમાં શું ફેરફાર થઈ રહ્યો છે તે? હજુ આપણે આગળ વધીએ. ચાલો જુઓ તો છેલ્લે આપણને ફાઇનલ આ લોકો પણ શું સમજાય છે તે ફટાફટ જોઈ લઈએ કે આમ હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. હવાએ ગતિ કરીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર, તો એનું કારણ છે કે ભાઈ તાપમાન અને દબાણનો ફેરફાર હવામાં, અને આપણને એ પવન તરીકે અનુભવાય છે. જ્યાં બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવત હોય ને ત્યાં ઊંચા દબાણવાળી વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ હવા ગતિ કરતી હોય છે, જે આપણને ખ્યાલ આવી ગયો છે. બરાબર છે? હવે આપણે અહીંથી આગળ વધીએ છીએ. પ્રવૃત્તિમાંથી જે પ્રશ્નોત્તરી છે તે તમને નથી પૂછાતી એટલે આપણે એને જવાબ દઈએ છીએ. હમણાં જે આપણે મોટો સવાલ જોયો છે એને રિલેટેડ નાના પ્રશ્નો આવી રહ્યા છે તે ફટાફટ જોઈ લઈએ. શું કહે છે કે ભાઈ તટીય ક્ષેત્રોના વિસ્તારમાં, એટલે કે જ્યાં દરિયો કિનારો છે ત્યાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તો આપણે હમણાં સમજી ગયા કે સૂર્યનું જે તાપમાન છે એના કારણે થઈ રહ્યું છે, દબાણનો જે ફેરફાર છે એના કારણે થઈ રહ્યું છે. તો લખેલું છે કે તટીય ક્ષેત્રોમાં દિવસે ઝડપથી પવન ગરમ થાય એટલે ત્યાં રહેલી હવા ગરમ થઈને ઉપર જાય, બરાબર ને? ઉપર તરફ જતા નીચા દબાણના ક્ષેત્ર બને છે. દબાણ ઓછું થઈ જાય ને. ફરીથી જો સમજો શું કહે છે કે તટીય ક્ષેત્રો હોય ત્યાં જમીન હોય, જમીન ફટાફટ ગરમ થાય એટલે હવા ગરમ થઈને ઉપર ચાલી જાય એટલે દબાણ કેવું કહેવાય? એનું નીચું દબાણ કહેવાય, ઓછું દબાણ કહેવાય. અને રાત્રિ હોય તો ભાઈ રાત્રિ દરમિયાન રાતની વાત કરીએ તો જમીન ફટાફટ ઠંડી પડી જાય એટલે ત્યાં ઊંચું દબાણ ક્ષેત્ર સર્જાય છે. આ થઈ ગયું તટીય ક્ષેત્ર, મતલબ કે જ્યાં જમીન વિસ્તાર છે એની વાત. સવારે કઈ રીતનું તાપમાન હોય એના આધારે દબાણ કેવું, અને સાંજે કઈ રીતે તાપમાન હોય એના આધારે દબાણ કેવું તે. આગળ વધીએ છીએ. ભાઈ તટીય ક્ષેત્રોમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય? તો ભાઈ રાત્રે જમીનમાંથી દરિયા તરફની હોય. લખેલું છે કે ભાઈ દિશા છે જમીન તરફથી દરિયા તરફની. આ આપણે પેલો મોટો સવાલ ચલાવ્યો એમાં પણ આ વસ્તુ આવી ગઈ. હજુ આપણે આગળ વધીશું. પ્રવૃત્તિ આવે છે જેમાંથી પ્રશ્નોત્તરી તમને નથી પૂછાતી એટલે આપણે એને જવા દઈએ છીએ. 10મો સવાલ લઈશું ભાઈ, વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે? તો તમે કહેશો કે આ તો બહુ ઇઝી પ્રશ્ન છે, તમને પહેલેથી આવડે એ રીતનો જ છે આ તો. બરાબર ને? આમાં આપણે કઈ તોપ ફોરવાની નથી હોતી. કઈ વાંધો નહીં, ચલો ફટાફટ જોઈ લઈએ કે ભાઈ ટૂંક નોંધ લખો. વરસાદ ભાઈ પૃથ્વી પરના જળ સ્ત્રોતના દિવસના સમયે પાણીનો જે ભાગ છે તે ગરમ થાય છે, ખબર છે આપણને. અને ભાઈ ગરમ થાય તે વરાળ બને અને ઉપર જાય તે વસ્તુ લખેલી છે કે ભાઈ પાણીનો જે ભાગ ગરમ થાય છે ત્યારે તે ખૂબ જ માત્રામાં પાણીની બાષ્પ બને છે. આ બાષ્પ હવામાં વહે છે. પાણીની જે બાષ્પ છે કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓને કારણે વાતાવરણમાં પહોંચી જાય છે, અને આ જે બાષ્પ છે તે પછી વાતાવરણમાં ઉપરના ભાગમાં પહોંચી જતી હોય છે એટલે ઉપર એનું વાદળું બંધાય. વાંચીએ ચલો જુઓ અંદર શું લખેલું છે કે ભાઈ સૂર્ય ઉષ્માથી હવા પણ ગરમ થાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પ લઈને ઉપર તરફ જતી રહે છે.
બરાબર ને? બાષ્પ ઉપર કઈ રીતે પહોંચે ભાઈ? તો ભાઈ એક તો ઓલરેડી બાષ્પ ગરમ છે એટલે ઉપર જ જવાની, અને બીજું બાષ્પને હવાનો સહારો મળી જાય, કારણ કે ગરમ થયેલી હવા પણ આપણને ખબર છે કે ઉપર તરફ જતી હોય, એટલે હવાની સાથે પેલી બાષ્પ મિક્સ થાય અને બાષ્પને ઉપર તરફ લઈ જાય. હવે ઉપર જાય તો ઉપર તો ગરમી હોતી નથી. આપણે હમણાં ભણી લીધું કે ભાઈ ગરમીમાં બધા હિલ સ્ટેશન જતા હોય છે, ત્યાં તો ગરમી હોતી નથી, ત્યાં તો ઠંડક થઈ જાય. એટલે એનું પછી જે બાષ્પ છે એનું ઘનીકરણ થઈ જાય, ઘન થઈ જાય, અને એ વરાળમાં એટલે કે વાદળ સ્વરૂપમાં બંધાય. પછી લખેલું છે, જો વાંચો છું કે જેમ જેમ હવા ઉપર તરફ ઉઠે તેમ તેમ એનું વિસ્તરણ થાય, એ ઠંડી પડી જાય છે. હવે ઠંડી હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એ નાના નાના બિંદુઓમાં ફેરવાઈ જાય. આ પાણીની બાષ્પની સાથે આ જમીન પર હવા છે એની અંદર રહેલા તરતા ધૂળના રસકણો અને અન્ય દ્રવ્યો પાણીના નાના નાના બિંદુઓને એની ફરતે એકત્રિત કરી લે. એટલે મોટા પ્રમાણમાં પાણીના નાના નાના બિંદુઓ ભેગા થયા અને આકાશની અંદર એનું ઘનીકરણ થઈ ગયું, સાથે ધૂળના રસકણો બધું મિક્સ થઈને વાદળો ત્યાં બંધાવા લાગ્યા. ભાઈ પાણીના આ નાના નાના બિંદુઓના સંગનનની પ્રક્રિયાથી પાણીના બિંદુઓનું કદ વધે, એટલે વાદળનું કદ વધે ધીમે ધીમે. પાણીના જે બિંદુઓ છે એનું વજન વધવાથી, ભાઈ જો સાંભળજો, પાણીની બાષ્પ ઉપર ગઈ, ઓકે, વાદળ બંધાયું, ઓકે, તે વાદળ ધીમે ધીમે મોટું થયું, ઓકે, પણ એક લિમિટ હોય ને, એક લિમિટ કરતાં વધારે પાણી એ વાદળ પણ સમાવી શકશે નહીં. એટલે એ લિમિટ પૂરી થશે એટલે એ વાદળનું બધું પાણી એક સામટું પછી ખાલી થશે અને નીચે જમીન તરફ આવશે. હવે આ પાણી ધોધવા સ્વરૂપે આપણે અહીંયા ફરતું નથી. પાણી ઉપરથી નીચે બુંદ સ્વરૂપમાં આવે છે, ટીપાઓ સ્વરૂપમાં પાણી નીચે ફરે છે, જેને આપણે વરસાદ કહીએ છીએ. તો જો લખેલું છે કે ભાઈ આ સંગનનની પ્રક્રિયાથી પાણીના બિંદુઓનું કદ વધે, પણ એક ટાઈમ આવી ગયા પછી એ કદ વધી ના શકે, બધું પાણી પાછું નીચે આવશે. તો લખેલું છે, વાંચું છું, સાંભળતા રહેજો કે ભાઈ પાણીના જે બિંદુઓ છે એના વજન વધવાથી તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે. હવે ભાઈ ક્યારેક હવાનું તાપમાન બહુ નીચું હોય, ધારો કે આ વરસાદ જમ્મુ કાશ્મીરમાં પડતો હોય, તો ભાઈ જમ્મુ કાશ્મીરમાં તો વાતાવરણ એકદમ ઠંડુ હોય, 0થી પણ તાપમાન ઓછું થઈ ગયેલું હોય. વૈષ્ણવદેવી આપણે જઈએ, અમેરિકા કેનેડા જેવા દેશોમાં જઈએ, યુરોપ કન્ટ્રીમાં ફરવા જઈએ, તો ત્યાં તો તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચે થઈ ગયેલું હોય. એટલે જે પેલું પાણીનું ટીપું નીચે આવતું હોય એ પ્રવાહી સ્વરૂપમાં ના પડે, એમાંથી બરફ થઈ ગયેલો હોય તો આપણે એને હિમવર્ષા પણ કહીએ છીએ. બરફના અમુક વખત તો ગાંગડા પડતા હોય એને કરા કહેવાય, બરાબર ને? બરફની બુંદાબાંદી થતી હોય તો એને હિમવર્ષા કહેવાય, બરફના ગાંગડા પડતા હોય તો એને કહેવાય કે કરા. તો આ સ્વરૂપે પણ ઘણી બધી જગ્યાઓ પર વરસાદ પડતો હોય છે. ઠીક છે, ચલો આગળની પ્રવૃત્તિ અમે નથી જોતા. એનું કારણ છે કે એમાંથી આપણને નથી પૂછાતું. આ ચેપ્ટરની જે પ્રવૃત્તિ છે ખાસ હું એની વાત કરું છું, બધા ચેપ્ટરની વાત નથી કરતો, એટલે આપણે પ્રવૃત્તિ નથી જોતા. હવે 11મો જે પ્રશ્ન આવી રહ્યો છે, હવાનું પ્રદૂષણ એટલે શું, તો એ આપણે આજના વિડીયોમાં નથી જોવાના, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.